હેલો મિત્રો, જય માતાજી। આજે આપણે બનાવીશું સુરતી લાપસી। આને ફાડા લાપસી પણ કહેવાય છે અને બધાયના ઘરે, ગુજરાતીઓના ઘરે બનતી જ હોય છે અને અલગ અલગ રીતે બનતી હોય છે। અને જોઈ શકો છો એકદમ છૂટી છૂટી અને ઓછા ઘીમાં આપણે બનાવવાની છે। તો પહેલાં 1 ચમચી ઘી લેવાનું છે અને વઘાર માટે આપણે એમાં લવિંગના 3 નંગ નાખવાના છે। અને હવે આપણે 1 વાટકી ફાડા લાપસી નાખી અને સરસ રીતે શેકી લેવાની છે। આ રીતના થોડીક ધોળી થઈ જાય ત્યાં સુધી શેકવાની। અને 1 વાટકી આપણી લાપસી હોય એટલે આપણે 2 વાટકી પાણી એમાં ઉમેરવાનું અને નાની 1 વાટકી ખાંડ નાખવાની। ગળું આપણે જે પ્રમાણે ભાવતું હોય એ પ્રમાણે આપણે લઈ શકીએ। અને હવે આ રીતના આપણે બધું મિક્સ કરી અને 3 સીટી આપણે એને પાડવાની છે। હવે 3 સીટી આવી ગઈ છે એટલે હવે આપણે ચેક કરી લઈએ। જોઈ શકો છો આપણી લાપસી એકદમ પરફેક્ટ, બહુ સરસ છૂટી છૂટી બની છે। હવે આપણે ડ્રાયફ્રૂટ અને દ્રાક્ષ અને બદામ મેં નાખી દીધા છે, જે આપણી પાસે હોય એ તમે નાખી શકો। હવે જોઈશું, આને પરસી દઈએ। આવી લાપસી તમે એકવાર જરૂર ટ્રાય કરજો, ઘરના અને મહેમાન પણ ખુશ થઈ જશે। અને ઉપરથી થોડુંક ઘી આપણે